બોટાદના ઢાકણિયા રોડ ઉપર આવેલી મહાશક્તિ ડેરીમાંથી એલસીબી પોલીસે દરોડા દરમિયાન 250 કિલો શંકાસ્પદ પાવડર સીઝ કર્યો હતો। ઘટનાના 15 દિવસ વીતી જવા છતાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા સેમ્પલનો રિપોર્ટ ન જાહેર કરાતા ડેરીનું કામકાજ યથાવત રહેતા વિવાદ સર્જાયો છે। કોંગ્રેસ પ્રવક્તા સિકંદર જોકિયાએ અધિકારીઓની મીઠી નજર હોવાનો ગંભીર આક્ષેપ કરી તહેવારો પહેલા કડક કાર્યવાહીની માંગ કરી છે। બીજી તરફ તંત્ર દ્વારા નમૂના સરકારી લેબોરેટરીમાં મોકલ્યા હોવાનું અને રિપોર્ટ આવ્યા બાદ સાચી હકીકત સામે આવશે તેમ જણાવી ચોક્કસ સમય આપવાનું ટાળ્યું છે। અગાઉના તેલના જથ્થાનો રિપોર્ટ પણ પેન્ડિંગ રહેતા તંત્રની કામકાજ શૈલી સામે પણ સવાલ ઉઠ્યા છે। બોટાદના ઢાકણિયા રોડ પર જે ડેરી આવેલી છે ત્યાં વહેલી સવારે એલસીબી દ્વારા રેડ કરવામાં આવી હતી અને ફૂડ એન્ડ ડ્રગ દ્વારા તેના સેમ્પલના તપાસ લેવામાં પણ આવ્યા છે, જેમાં 250 કિલો પાવડર શંકાસ્પદ મળી આવ્યો છે। તો આજ ઘણો સમય થયો, તો આની તપાસ ક્યાં પહોંચી છે અને કેટલી કાર્યવાહી થઈ છે? કારણ કે દૂધ છે એ જીવન જરૂરિયાત વસ્તુ છે। તમામ લોકો બાળકોથી માંડીને તમામને દૂધ અત્યારે પીવામાં આવે તો એ લોકોના આરોગ્ય સાથે ખુલ્લા ચેડા છે અને આ કદાપી ચલાવી ન લેવાય। તો આ તપાસ ક્યાં પહોંચી છે અને કોંગ્રેસ એવી માંગ કરે છે કે તાત્કાલિક ધોરણે આની તપાસ કરીને સખતમાં સખત કાર્યવાહી થાય।